જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 જૂન 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે. 2 થી લઈને 7 જૂન વચ્ચે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળશે. કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, કેટલો વરસાદ જોવા મળશે તેની વિશેષ માહિતી મેળવીશું. આ સાથે જ મિત્રો વાત કરીએ તો ચોમાસાને ગુજરાત સુધી પહોંચવા માટે હજુ પણ સમય લાગે તેવી સંભાવના. બંગાળની ખાડીની રહેલી સિસ્ટમ કઈ દિશામાં આગળ વધી છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો વરસાદની, ખાસ કરીને ગુજરાતની અંદર ફરીવાર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. આજે 1 જૂન દરમિયાન ગુજરાતના ભાગોની અંદર બપોર બાદથી વરસાદની એક્ટિવિટી શરૂ થાય થોડી તેવી સંભાવના રહેલી છે, કારણ કે અરબી સમુદ્રમાંથી ગુજરાતની અંદર ધીરે ધીરે આ રીતે વાદળો આવતા જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે. તેની સાથે મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળશે. અને મિત્રો ખાસ કરીને ગુજરાતના અનેક ભાગોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. અત્યારે મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળી રહ્યા છે, જેના કારણે 2 તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. લાઈવ તમે જીએફએસ મોડેલ અનુસાર જોઈ રહ્યા છો તે મુજબ કે 2 તારીખથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો નવો રાઉન્ડ જોવા મળશે અને 7 જૂન સુધી આ રાઉન્ડ ચાલે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રના વાદળો આવવાને કારણે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણના ભાગોની અંદર આ વરસાદી ઝાપટાઓ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીએ તો જેમાં મિત્રો ખાસ કરીને 2 તારીખથી બપોર બાદથી ગુજરાતના અનેક ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળશે, જેમાં અમુક જગ્યાએ ઝાપટા રૂપી સામાન્ય વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગર, મહુવા, તળાજા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બગસરા, વિસાવદર, કેશોદ, માંગરોળ એ વિસ્તાર, ગોંડલ, જેતપુર, ભાનવડ, પોરબંદર, સલાયા, દ્વારિકા આ તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. કચ્છના પણ વિસ્તારોમાં પલટો આવી શકે છે. વરસાદની સંભાવના 2 તારીખ દરમિયાન નથી. નલિયા, માંડવી, ભુજ ભાગોની અંદર હવામાન પલટાઈ શકે છે. 2 તારીખ દરમિયાન અન્ય વિસ્તાર જેમાં અમદાવાદના 1-2 વિસ્તારની અંદર ઝાપટા જોવા મળશે. દાહોદ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના 2 તારીખ દરમિયાન જોવા મળશે. આ સિવાય ઉત્તરના ભાગોની અંદર પણ ખેડબ્રહ્મા હોય, પાલનપુર, અંબાજી, શિહોરી જે ખાસ કરીને રાજસ્થાન વિસ્તાર છે, બોર્ડર વિસ્તાર છે એ ભાગોની અંદર ઝાપટા, અરવલ્લી, હિંમતનગર, મહેસાણાના વિસ્તાર છે, સાબરકાંઠા, બનાસકાંઠા ભાગ છે એ ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ કમોસમી વરસાદ એટલે કે ઝાપટાઓ જોવા મળશે. અને મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે કે ભારે તોફાન જોવા મળશે. ગાજવીજનું પ્રમાણ આની અંદર પણ જોવા મળી શકે છે. 3 તારીખથી મિત્રો વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે, જેમની અંદર વરસાદી સિસ્ટમ ગુજરાત એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્રના આ ભાગો જેમાં વેરાવળ, ઉના, રાજુલા, ગીર સોમનાથ એ વિસ્તાર હોય, જુનાગઢ, અમરેલી, ભાવનગર હોય, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ અને દ્વારિકા આ સૌરાષ્ટ્રના જિલ્લાઓને સાવચેત રહેવા. હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, અતિભારે વરસાદની સંભાવના નથી. એ સિવાય કચ્છના ભુજ, ભચાઉ, રાપર, અડેસર, ગાંધીધામ એ ભાગોની અંદર પણ હવામાન પલટી શકે છે. 3 તારીખથી સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તાર, પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં હવામાન પલટાશે. અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા આ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટા જોવા મળી શકે છે. તો ખાસ મિત્રો ફરીવાર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 2 તારીખથી લઈને 6-7 તારીખ સુધી આ વરસાદી માહોલ જોવા મળશે, પણ છૂટાછવાયા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. 4 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, જામનગર જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, મોરબી આસપાસના ભાગો, રાજકોટ, જામજોધપુર છે, લાલપુર આસપાસ, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે. તેમજ મિત્રો આપણે જણાવ્યું ફેસબુક પેજ ઉપર તે મુજબ કે ઉત્તર ગુજરાતના અમુક ભાગો, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઓછી શક્યતા, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતની અંદર તોફાની પવનો જોવા મળશે, જેની તમામે ખેડૂતોએ ખાસ નોંધ લેવી. આમ જોવા જઈએ તો મિત્રો તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે, પરંતુ સાર્વત્રિક નહીં હોય, અમુક વિસ્તારો વાઇઝ છે, પરંતુ જિલ્લા વાઇઝ આપણે અપડેટ આપી રહ્યા છીએ, એટલે કે એ જિલ્લાની અંદર કોઈક ચોક્કસ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે. 5 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે, ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ વિસ્તાર, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ
આ ભાગોની અંદર જ્યારે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, વડોદરા અને દાહોદ આ ભાગોની અંદર પણ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી 6-7 તારીખની અપડેટ આગામી દિવસની અંદર જણાવશું. હજુ આમાં કોઈ ફેરફાર નથી, એટલે મિત્રો 2 થી લઈને 7 તારીખ સુધી આટલા વિસ્તારો સાવચેત રહેવા. કાલ અપડેટ ફરી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.